હેલો વિદ્યાર્થી મિત્રો, દેવસ્ય ઇન્ટરનેશનલ ઓનલાઈન શિક્ષણમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. આ આપણી નવી ચોપડી છે. તો એની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ભારતમાં બ્રિટેન શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857 આ ચેપ્ટર આજે આપણે જોવાનું છે. થોડી ઘણી વધારે આપણે માહિતી મેળવીએ તો આપણે જોઈએ તો યુરોપવાસીઓ ભારતમાં શા માટે આવ્યા હતા? તો વેપાર કરવા. તો એમને કઈ ચીજ વસ્તુઓની યુરોપમાં માંગ હતી? મરી મસાલા, તેજા, મલમલ, રેશમી કાપડ એ દેશમાં ખૂબ જ માંગ હતી. તો આ બધું જે છે એનું ઉત્પાદન ક્યાં થતું? તો ભારતમાં થતું હતું. તો આપણે જોઈએ યુરોપમાં સૌથી પહેલાં કયો દેશ ભારતમાં આવ્યો? તો આપણે જોઈએ તો એમને જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી, કારણ કે જમીન માર્ગ તો બંધ થઈ ગયો હતો. તુર્ક લોકોએ કોન્સ્ટેનોપલ શહેર જીતી લીધું, ત્યાંથી તેમનો વેપાર બંધ થઈ ગયો, જમીન માર્ગથી વેપાર હટી ગયો. ત્યારે એમને જળમાર્ગની શોધ કરવાની ફરજ પડી. તો આપણે જોઈએ ઇટાલીનો રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસ જે ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. પછી વાસ્કો દ ગામા જે પોર્ટુગલ દેશનો વતની છે, તો તે ભારત આવ્યો. તો તે ક્યારે પહોંચ્યો? તો 1498માં ભારત પહોંચ્યો. પછી આપણે જોઈએ કઈ પ્રજા આવી? તો ડચ પ્રજા આવી. એને આપણે હોલેન્ડની ડચ પ્રજાત કહીએ છીએ. હાલ આપણે નેધરલેન્ડ કહીએ છીએ. પછી જુઓ અંગ્રેજો આવ્યા. બરાબર, 1600માં કોણ આવ્યું? અંગ્રેજો. 1608માં અંગ્રેજોનું પહેલું વાહન સુરત બંદરે આવ્યું. તો આપણે જોઈએ 1664માં કઈ પ્રજા આવી? તો ફ્રેન્ચ લોકો આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, યુરોપના કેટલાક દેશો ભારતમાં આવ્યા હતા વ્યાપાર અર્થે. તમે જો આપણો દેશ સોને કી ચીડિયા નામે જાણીતો હતો. તો હવે અંગ્રેજો આવીને ભારતની કેવી હાલત કરી, ખેડૂતોને કેવા કર્યા, એ હવે આપણે આ પાઠમાં જોઈશું. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને, તમે જો પ્લાસીના યુદ્ધમાં મીર જાફરને હટાવીને અંગ્રેજોએ અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો હતો. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને કોને નવાબ બનાવ્યો હતો? તો મીર કાસિમને. બંગાળના શાસનમાં, હવે આપણે જોઈએ બંગાળમાં શાસન કરતા હતા અંગ્રેજો. કર મુક્ત શાસન કરતા હતા, કોઈ પણ જાતનો ટેક્સ આપતા ન હતા. કર એટલે ટેક્સ કહીએ. ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ તેની સાથે વાકું પડ્યું. હવે જો ખાનગી વેપાર સાથે તેમણે વાકું પડ્યું, આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. કોની સામે? તો મીર કાસિમના સામે. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. તો કયા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ? ત્યાંથી બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. તો બક્સરમાં યુદ્ધથી અંગ્રેજોને જીત મળી, ત્યાંથી બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાનું એમણે શરૂ કર્યું. ત્યારબાદ ક્લાઈએ અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. તો આપણે જોઈએ ક્લાઈએ અવધના નવાબ મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. હવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. મુઘલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપનીની વાર્ષિક 26 લાખ ખંડડી આપે તેના બદલામાં બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા આપી હતી. કોને આપી હતી? તો અંગ્રેજોને. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપની મુઘલ બાદશાહ બંગાળની દીવાની સત્તા આપી. યાદ રાખજો, 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજો ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. હવે અંગ્રેજોની રાજકીય સત્તા ભારતમાં શરૂ થઈ ગઈ, કારણ કે દીવાની સત્તા આપી દીધી બંગાળની. આટલું જાણો, તમને ગમશે. અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા 1772માં બંગાળમાં એક નવી શાસન દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારોદાર સાથે કરાર કરવામાં આવ્યો. હવે જો 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું.
ઇજારદારો સાથે કરાર કરવામાં આવ્યો. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો. બોલીની રકમ, જે બોલીની રકમ વધારે એને મહેસૂલ ઉઘરાવવાનો એવો ઇજારો આપવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ઇજારો એટલે તો તમને ખબર હશે ને, બરાબર? ઇજારો એટલે એકનું જ શાસન. બજારમાં કોઈ હરીફાઈ કરનાર ના હોય તો એને શું કહેવાય? ઇજારો. તો ઇજારો કોનો હતો? બંગાળમાં માત્ર અંગ્રેજોનો જ હતો. પછી ધીરે ધીરે આખા ભારતમાં અંગ્રેજોનો જ ઇજારો થઈ ગયો. એની સામે કોઈ હરીફ હતું નહીં. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ થતો. યાદ રાખજો, કયો શબ્દનો ઉપયોગ થતો? ઇજારદાર માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિક વ્યવસ્થા નામે ઓળખાતી હતી. ફાર્મિક વ્યવસ્થા નામે ઓળખાતી હતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એક માત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવી? કોર્નવોલિસ નિમણૂક કરવામાં આવ્યા. યાદ રાખજો, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ બનીને કોણ આવ્યું? તો ગવર્નર જનરલ કોર્નવોલિસ નિમણૂક કરવામાં આવ્યા. હવે આપણે આગળ જોઈએ કાયમી જમાબંધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. તો હવે આ જમાબંધીની અંદર જમીનદારો જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તમે જો જમીનદારો હતા એના જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારોને કેવું કામ કરવાનું હતું? એજન્ટ તરીકેનું કામ કરવાનું હતું. 2 નંબર, જમીનદારે જમીન મહેસૂલમાં નવા ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેતાણા તરીકે રાખવાનો હતો. હવે જો જે 9મો ભાગ હતો સરકારને જમા કરવાનો અને 10મો ભાગ મહેતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. તો આ જે પદ્ધતિ હતી એમાં ખેડૂતોનું શું થતું? શોષણ થતું. કારણ કે તે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. તો અંગ્રેજોએ જેટલા ટકા જમીન મહેસૂલ નક્કી કર્યું હતું એટલા ટકા જમીનદારોને આપવાનું રહેતું. પરંતુ જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. હવે જો જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો હતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરેલા મુજબ રકમની સરકારમાં જમા કરાવવી પડતી. એ જે જમીનદાર હતો તેને બધા હક આપવામાં આવ્યા હતા. ગામના નાના ખેડૂતો જોડે શું કરતા? મહેસૂલ ઉઘરાવતા હતા. જે નક્કી કરેલું હતું એ મહેસૂલ નિશ્ચિત કરેલું હોય કરાર મુજબ એ ફરજિયાત ખેડૂતો પાસે વસૂલ કરવાનું રહેતું અને એ રકમ સરકારમાં જમા કરાવવાની હતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. તો આ જે પ્રથા હતી જમાબંધી જમીનદારોને તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબ મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ન ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ. હવે જે ખેડૂત જમીન ભરી ન શક્યા જે મહેસૂલ ન ભરી શક્યા જે ખેડૂતો, તો તેમની જમીન જપ્ત કરી. પાછળથી જમીનદારોએ જમીન ખરીદવા લાગ્યા. જે જમીનદારો હતા મોટા ખેડૂતો તે જમીનો ખરીદવા લાગ્યા. સરકારે ખેડૂતોના વિકાસમાં રસ ન હતો. જે સરકાર હતી ખેડૂતોના વિકાસમાં કોઈ જાતનો એમને રસ હતો નહીં. એ જીવે કે મરે, કે મહેસૂલ ભરે કે ન ભરે, જે પણ જુલમ થાય એમને સહન કરવું પડતું હતું. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પરિણામે બંગાળના ખેડૂતો કેવા બન્યા? ઘણા વિદ્રોહ થયા. અન્નના ભંડાર તરીકે ઓળખાતું શહેર તો કઈ છે? તો બંગાળ. યાદ રાખજો. પછી પાછળથી શું થયું? કંગાળ બની ગયું. કોના ત્રાસથી? તો અંગ્રેજોના ત્રાસથી. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ. કાયમી જમાબંધી જોઈ. હવે બીજો છે રૈયતવાડી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં યાદ રાખજો રૈયતવાડી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,
રૈવતવાડી પદ્ધતિ ક્યાં શરૂ કરવામાં આવી? ક્યારે? તો ઈસવીસન 1820માં શરૂ કરવામાં આવી, મુંબઈ અને મદ્રાસમાં આ પ્રાંતોમાં શરૂઆત કરવામાં આવી હતી. તેના પ્રણેતા કોણ હતા? તો થોમસ મુનરો હતા. યાદ રાખજો, રૈવતવાડી પદ્ધતિ કોણે શરૂ કરી? તેના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનાર જમીનનો માલિક બનવામાં આવ્યો. જે જમીન ખેડે તે જમીનનો માલિક, બરોબર? તો જે જમીન ખેડે તેનો એ જમીન તે માલિકની બની. તો જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. તો સરકારની જે શરત હતી એ પ્રમાણે ખેડૂતને જમીન મહેસૂલ ચૂકવવાનું રહેતું, એટલે મહેસૂલ ભરવાનું રહેતું. આ પ્રથાથી જમીન માલિક હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણ મુજબ હતા જમીનનું વધારે પડતું મહેસૂલ. જમીનનું શું? વધારે પડતું મહેસૂલ. સરકારી છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. યાદ રાખજો વિદ્યાર્થી, રૈવતવાડી પદ્ધતિની અંદર જે ખેડે તેની જમીન માલિકોના હક બનાવવામાં આવતા. ખેડૂતોને જમીન મહેસૂલ ચૂકવવું જ પડતું હતું, બરોબર? જે ખેડે તેની જમીન એમ માલિકી હક આપવામાં આવ્યા. પરંતુ શરત શું હતી? સરકારી છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરી શકતી, હક ધરાવતી હતી વધારા કરવામાં. કોઈ પણ સ્થિતિમાં અનાજ પાકે કે ન પાકે, પરંતુ તેમને મહેસૂલ તો ભરવું જ પડતું હતું, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, રૈવતવાડી પદ્ધતિની અંદર કોને અન્યાય થતો હતો? તો માત્ર ખેડૂતોને જ અન્યાય થતો હતો, બરોબર? આટલું ખાસ તમારે વાંચન તો કરવાનું જ રહેશે, કારણ કે આપણી નવી બુક છે એટલે વાંચન જરૂરી છે, બરોબર? કોર્નવોલિસની કઈ પદ્ધતિ હતી? કાયમી જમાબંધી. અને થોમસ મુનરાની કઈ પદ્ધતિ છે? રૈવતવાડી પદ્ધતિ. તો હવે રૈવતવાડી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. ક્યારે શરૂ થઈ? તો 1820માં મુંબઈ અને મદ્રાસમાં શરૂ કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતમાં કેટલાક પ્રદેશોમાં થયો હતો. યાદ રાખજો, ઉત્તર પશ્ચિમ, બરાબર? ઉત્તર બાજુ અને આપણા ગુજરાત બાજુ, અને મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશમાં કેટલાક પ્રદેશોમાં થયો હતો. વોલ્ટર મેકેન્જી આના મહાલવારી પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો વોલ્ટર મેકેન્જી નામના અંગ્રેજ અધિકારી ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી, બરાબર? ક્યારે? તો 1822માં એમણે દાખલ કરી. બ્રિટિશ મહેસૂલ દફતર એટલે ઓફિસ. બ્રિટિશ મહેસૂલ દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થયો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. તો હવે મહાલનું એકમ હતું એને ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતોને ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. જો અહીંયા આ મહેસૂલની અંદર આપણે જોઈએ, એકમ નહીં, ખેડૂતોનું ખેતર નહીં, પરંતુ આખું ગામનો આખો સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અને અથવા ખેતરના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. તો આખા ગામને આપણે જોઈએ, આખા ગામની જમીનોનું નિરીક્ષણ કરવામાં આવતું. અંગ્રેજો શું કરતા? આખા ગામનું નિરીક્ષણ કરતા ખેતરોનું, અને એ પ્રમાણે મહેસૂલ નક્કી કરવામાં આવતું. કઈ પ્રથામાં? મહાલવારી પદ્ધતિમાં. તો આ પદ્ધતિમાં ગામનું સંરક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. તો આ જે જવાબદારી મહાલવારી પદ્ધતિની અંદર મહેસૂલ વસૂલ કરવાની જિમ્મેદારી કોને આપવામાં આવી? તો ગામના મુખીને આપવામાં આવી હતી.
બરાબર, અહીંયા આપ્યું છે ગામના મુખીને સોંપવામાં આવી હતી. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થા વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સહાયતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગઈ. તો તમે જો અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થાના મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સહાયતા, સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. તો અંગ્રેજોએ આપણી ખેતી પડી ભાગી, વ્યવસાયો પડી ભાગ્યા, આપણા ગામોની સ્થિરતા, સહાયતા અને સાતત્ય કેવી કરી? છિન્ન ભિન્ન, ખરાબ કરી દીધા. હવે આટલું જાણો, તમને ગમશે. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટેન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેને ખેત પેદાશો પર પકડ જમાવી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ આટલું વાંચન કરવાનું. આ પાઠની PDF તમને મળી જશે. જય હિન્દ.